Good evening, praise the Lord, hallelujah. સાંજની સલામ. નવા માસની અંદર ફરી એકવાર આપણને આ સુંદર સાંજ મળી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ કે આજનો આ સુંદર દિવસ આપણે પસાર કરી શક્યા છે અને સાંજની સુંદર અને અદ્ભુત પળોમાં આપણે પ્રભુની આગળ નમી શક્યા છે. પ્રભુનું પવિત્ર વચન 1 પિત્તર 5 અને 7 જે આપણને પ્રાપ્ત થયું છે, આપણા નવા માસની અંદર આવનાર 31 દિવસ આ માસના પૂરા કરીએ ત્યાં સુધી આપણી વ્યવસ્થા પ્રમાણે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. हालेलुया. प्रेज द लॉर्ड. ही केयर्स फॉर यू, क्योंकि वो तुम्हारा ध्यान रखता है. જેમ એક નાનું બાળક હોય છે, એની બધી જવાબદારી એના મમ્મી પપ્પા ઉપાડી લેતા હોય છે, નહીં? તમે જુઓ તો ઘણી બધી વાર હવે એવું બને છે, જ્યારે અમારા સમયમાં એવું બધું ન હતું, પણ અત્યારે સમય ઘણો બધો બદલાઈ રહ્યો છે. મમ્મી સ્કૂલથી બેગ ખોલે, હોમવર્ક બધું ચેક કરે, લખાવડાવે, લેસન કરાવે, ઘણા મમ્મી લખીને બી હાલે, સરસ યુનિફોર્મ તૈયાર કરે, ટાઈમ ટેબલ ગોઠવી આપે. ઘણીવાર બાળકને પૂછવામાં આવે, આ બધું આટલું સરસ કેવી રીતે થાય છે? તો બાળકો કહેતા મારા મમ્મી છે ને, એ બધું કરી આપે છે. એ બધું હું તો કોઈ ચિંતા નથી કરતો, મારા મમ્મી બધું મને કરીને જ આપે છે. બેગ પણ છેક સ્કૂલના દરવાજા સુધી, હવે તો નહીં, એક્ટિવા પર મધર્સ પણ છોડવા માટે બાળકોને જાય છે. એવું નથી, મધર્સ, ગ્રાન્ડ મધર્સ પણ ઘણી બધી જગ્યાએ 2 વ્હીલર 4 વ્હીલર ચડાવીને પોતાના નાતન નાતીને મૂકવા જાય છે. કહેવાનો મતલબ એવો છે વાલા મિત્રો, આપણો બધો જ મગજનો બોજો જે ચિંતાના રૂપમાં આપણા જે બધા અધૂરા આયોજનો, ઇનકમ્પ્લીટ થિંગ્સ, જે બાબતો હજી પૂરી થઈ નથી અને જે પૂરી ન થવાના કારણે જાણે ચિંતાના સ્રોતમાં એ બદલાઈ જાય છે, ચિંતાના રૂપમાં જે તે બદલાઈ જાય છે. વાલા મિત્ર, બધું પ્રભુ પર છોડી દઈએ. હું ઘણી વાર કહું છું, આપણું કામ પ્રભુ પર વિશ્વાસ કરવાનું છે, આપણું કામ પ્રાર્થના કરવાનું છે, આપણું કામ સ્થિર અને અડગ ઊભા રહેવાનું છે, આપણું કામ વિશ્વાસની સફરમાં આપણે આગળ વધવાનું છે. આપણે બધા અલગ અલગ વ્યક્તિઓ છે, ભાઈ બહેનો છે, અલગ અલગ ઉંમરના છે, અલગ અલગ જગ્યાઓમાં રહીએ છીએ, વિસ્તારોમાં, ગામમાં, શહેરમાં, સોસાયટીમાં.
પણ આપણા બધાની પાસે આપણા પોતાના અલગ અલગ એવા પ્રશ્નો, ચિંતા અને મુશ્કેલીઓ આજે સાંજે પણ આપણી પાસે છે. ના કહેવામાં આવ્યું છે, ચિંતા કરવાથી તમારા મને કોણ પોતાના કદને એક હાથ ભર વધારી શકે છે. પાઉલ પણ બહુ સુંદર કહે છે કે કશાની ચિંતા ના કરો. અને અહીં આગળ આ જ શબ્દો આપણે પિત્તરના પત્રમાં પણ જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ કહે છે, ત્યારબાદ પાઉલ અને પિત્તર પણ તેમના પત્રોમાં જુદી જુદી રીતે જુદી જુદી જગ્યાઓમાં તેઓ લખે છે, બોલે છે, કહે છે. પણ જે પ્રભુ ઈસુ કહે છે એ બહુ ગજબની વાત છે. ખેતરના પક્ષીઓને જુઓ કે જે વખારોમાં ભરતા નથી, એકઠું કરતા નથી, નહીં? તો પણ કે છે મારા આકાશમાં પિતા તેમને સમય સમય પર ખવડાવે છે, ખોરાક આપે છે. કાતરા નથી, પણ એ પક્ષીઓને પણ પ્રભુ એક્ઝેક્ટ રાઈટ ટાઈમ પર ફૂડ એન્ડ શેલ્ટર, ખોરાક અને રક્ષણ પૂરું પાડે છે. તેઓ પણ તેમના બનાવેલા છે. તે તો બોલી પણ નથી શકતા, અથવા જે ભાષા બોલે છે આપણે સમજી શકતા નથી, પ્રાણી પક્ષીઓની ભાષા. પણ પ્રભુ તો બધું જ સમજે છે. તો જેમણે પોતાના રૂપમાં તમને અને મને બનાવ્યા, નર અને નારીના પ્રમાણે, જાતિ પ્રમાણે, આપણે હવે તો મેલ ને ફિમેલ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, પણ આપણે ઉત્પત્તિમાં નર અને નારી જેવા શબ્દો વાંચીએ છીએ. તેમના પોતાના રૂપ પ્રમાણે તો તેઓ કેટલું વિશેષ તમારું ને મારું ધ્યાન રાખશે. ધ્યાન હિન્દીમાં જે શબ્દો વાપરવામાં આવે છે, પહેલો પિત્તર 5 અને 7, ક્યોંકि वो तुम्हारा ध्यान रखता है. અને ખરેખર વાલા મિત્રો, ઘણી બધી વખત આપણે પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ કરીને આગળ વધવાનું છે. કેમ કે તમે અને હું જાણીએ છીએ કે જ્યાં રસ્તો નથી ત્યાંથી એ તમારા અને મારા ઈશ્વર રસ્તો કરે છે. જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી તેઓ માર્ગ કરે છે. હાલેલુયા. અરણ્યમાં પાણીના ઝરણા કરે છે. હાલેલુયા. કડવા પાણીને તેઓ મીઠા કરે છે. ખડકમાંથી પાણી આપે છે. હાલેલુયા. આજે પણ આપણે બધા જ પિતાના વાલા એકના એક દીકરા પ્રભુ ઈસુના લોહી મખદેલા બાળકો તરીકે સાંજના સમય તેમની આગળ છે. અને ફરીને એકવાર વચન પ્રમાણે કહેવા માંગીશ, ગીવ ઓલ યોર વરીઝ ટુ હિમ. તમારી સર્व चिंता तेना पर नाखो. अपनी सारी चिंता उसी पर डाल दो. पुट इट. बस. પછી જો જાણે પ્રભુનું વચન કહેતું હોય, અરે મારું પારખું તો કરી જુઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અજ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા
અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આખા દિવસને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે બધા અલગ અલગ જગ્યાઓ પર હતા, અલગ અલગ સમયોમાં, પણ દરેક વખતે, દરેક સમયે, દરેક પળે, દરેક મિનિટે પ્રભુ, દિવસના અલગ અલગ પહોરમાં તમે અજાયબ રીતે પ્રભુ, અદ્રશ્ય રીતે પ્રભુ અમારું રક્ષણ કર્યું છે, રક્ષણ કરાવ્યું છે, અમારી જરૂરિયાત પૂરી પાડી છે. અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પરાવડાવી છે પ્રભુ, કોઈકના દ્વારા પ્રભુ, કોઈકનો પ્રભુ તમે અમારા જીવનમાં ઉપયોગ કર્યો છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, રાજાઓના રાજા, ધન્યવાદના અર્પણ ચડાવતા પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, હવે આગળના સમયમાં પણ તમે અમારો કંટ્રોલ લો, તમે અમારી સંભાળ લો. અને પ્રભુ, તમે અમારી કાળજી લો. જે બાબતો, જે વાના, જે અરજો હજી પણ અમારે અગત્યતા છે, જે હજી આ દિવસના આ સમય સુધી અમને મળી નથી, એના લીધે અમારું હૃદય ખેદિત છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, બધી બાબતો અમારા જીવનમાં બનવા દો. તમારો સ્પર્શ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો. અમારી ભૂલ, અમારા પાપ ને અમારા ગુનાઓને તમે માફ કરો. પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે જ એવા ઈશ્વર છો ને તમે જ પ્રભુ છો. જેમની સહાયથી, જેમની મદદથી, જેમની કૃપાથી, જેમની દયાથી અમે સગડું કરી શકવાના છે, સગડું પ્રાપ્ત કરી શકવાના છે. જેમને આ જગતમાં કંઈ પણ અશક્ય નથી. અમારા ઈશ્વર, જેની અમે ઉપાસના કર્યા છે, કે જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ જ અંત નથી, જે સદા સર્વકાળ ઈશ્વર છે, એવા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દરેક સાંભળનાર તમારા બાળકો પર તમારી અતિ ઘણી મોટી કૃપા થવા દો. તમારા પર વિશ્વાસ કરનારા દરેક બાળકને તમે સ્પર્શ આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. તમારા બાળકોના બંધ રસ્તાને ખુલ્લા કરો. તેમની માંદગીઓમાંથી તેમને બેઠા કરો. બિછાના પરથી, વેન્ટિલેટર મશીન પરથી પ્રભુ, આઈસીયુના રૂમમાંથી પ્રભુ, જે તે રોગ નિદાન થયો છે, અચાનક વર્તુક બદલાઈ જાય છે પ્રભુ, યાદદાસ્ત અચાનક ચાલી જાય છે, થોડી ક્ષણ માટે, પળ માટે બધું વિસરાઈ જાય છે. પ્રભુ, તમે એવા રોગોમાંથી, એવી બીમારીમાંથી અથવા જે તે બાબતો છે એમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ. કેન્સરમાંથી પ્રભુ, અકસ્માતનો ભોગ બનેલા લોકોને સાજા કરજો પ્રભુ. તમારા બાળકો પર સાંજના સમયે તમારો પવિત્ર હાથ રાખજો પ્રભુ.
તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો દૂર કરજો. નાણાંનો આશીર્વાદ આપજો બધાને. મકાન વેચાય એનો આશીર્વાદ આપજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. લડાઈ ઝઘડા ખોટા તોમતો દૂર કરજો પ્રભુ. સાથે પ્રભુ વિધવા વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગી, વિકલાંગોની પર તમે સાથે રહેજો. નાની મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદ આપો. છેલ્લી બાબત જે વાહન તરીકે અમે તમારી આગળ રજૂ કરીએ છીએ, વાહન માટેના સર્વ રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરો. મારા બંધ દરવાજા ખુલ્લા કરો. સતાવનારાના મન બદલો. પાપોની ક્ષમા કરો પ્રભુ. અને ખાસ પ્રભુ આગળના સમયમાં તમારી કૃપા રાખજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો. પાપોની ક્ષમા કરજો. અને સવારમાં તમારું ભજન કરવા માટે લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળ્યો માન્ય કરો બાપ. આમીન આમીન આમીન.